महाकाली एज्युकेशन में आपનું સ્વાગત છે। आप અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઈક વિડીયોને શેર કરી દેજો। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો। ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય ચેનલ સાથે જોડાયેલા રહેજો। તો પ્રશ્ન 1 મે કરંટ અફેર્સ 2025 ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઈક અને શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન, પ્રોફાઇલ ચેક કરી લેજો અને આવનાર પરીક્ષાની અંદર સફળ થાઓ તેવી અમારી શુભેચ્છા। વિડીયો છેલ્લા સુધી જોજો, કારણ કે 1 મે અને 30 એપ્રિલ બંનેના વિડીયોના પ્રશ્નો વિશે વાત કરીશું। હાલ તો આપણે મૌલિક રીતે ચર્ચા કરીશું આગલા દિવસના કરંટના પ્રશ્નો વિશે, એટલે ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો। પછી આપણે ચર્ચા કરીશું 30 જેવા બીજા પ્રશ્નો અને ભારતના થોડા ઘણા પ્રશ્નોના સોલ્યુશન કરીશું। આ છેલ્લે જે પ્રશ્નો હશે ને થોડા સ્પીડમાં હશે, કાયમનું રિવિઝન થતું હોવાથી। તો પ્રશ્ન 1, હાલમાં 1 મે કરંટ અફેર્સ 2025। પ્રશ્ન 1, હાલમાં આયુષ્માન ભારત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 30 એપ્રિલ, બરાબર। તો હવે દિવસો વિશે ચર્ચા કરી લઈએ આપણે થોડી। તો 1 એપ્રિલ ઉત્કલ દિવસ, 1 એપ્રિલ ઓડિશા દિવસ, 1 એપ્રિલ આઈબ્રીએ સ્થાપના દિવસ, 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ, 3 એપ્રિલ હિન્દી રંગમંચ દિવસ, 4 એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ, 5 એપ્રિલ રાષ્ટ્રીય સમુદ્ર દિવસ, 6 એપ્રિલ વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ, 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, 8 એપ્રિલ આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ, 9 એપ્રિલ વિશ્વ CRP સેરોઈ દિવસ અને 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ, 11 એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ, 12 એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ દિવસ, અંતરિક્ષ માનવ અને ઉડાન દિવસ, અંતરિક્ષ ઉડાન દિવસ, 13 એપ્રિલ સિયાચીન દિવસ, 14 એપ્રિલ વિકાસ ચકાસ રોજ દિવસ, 15 એપ્રિલ વિશ્વ કલા દિવસ, 16 એપ્રિલ વિશ્વ અવાજ દિવસ, 17 એપ્રિલ વિશ્વ હોમોફિલિયા દિવસ, 18 એપ્રિલ વિશ્વ વિરાસત દિવસ, 19 એપ્રિલ વિશ્વ લીવર દિવસ, 1 એપ્રિલ સિવિલ સેવા દિવસ, 21 એપ્રિલ વિશ્વ રચનાત્મક અને નવાચાર દિવસ, 22 એપ્રિલ પૃથ્વી દિવસ, 23 એપ્રિલ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ, 23 એપ્રિલ અંગ્રેજી ભાષા સ્પેનિશ ભાષા દિવસ, 24 એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, 25 એપ્રિલ વિશ્વ મલેરિયા દિવસ, 25 એપ્રિલ વર્લ્ડ પેંગ્વિન દિવસ, 25 એપ્રિલ વિશ્વ નેશનલ ટેલિફોન દિવસ, 25 એપ્રિલ નેશનલ DNA દિવસ, 26 એપ્રિલ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ, 27 એપ્રિલ વિશ્વ ડિઝાઇન દિવસ, 28 એપ્રિલ વિશ્વ કાર્યસ્થળ સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ, 30 એપ્રિલ આયુષ્માન ભારત દિવસ અને 29 એપ્રિલ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ। આટલા દિવસો આપણે હોય છે। તો પ્રશ્ન 2, હાલમાં કમલા પ્રસાદ બિસેસર ક્યાંના પ્રધાનમંત્રી બને છે? તો ત્રિનિદાદ ટોબેગો। તો ગેનબોનના નૌસેનાના બ્રાઝિલ ઓલ્ગિન નૈગુમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી। ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ચૂંટણી ડેનિયલ નોબોઆએ નિર્ણાયક જીત થઈ। માર્ક કાર્ની કેન્દ્રના નવા પ્રધાનમંત્રી બન્યા અને ક્રિશ્ચિયન સ્ટોકર ગઠબંધનની સાથે ઓસ્ટ્રેલિયાના ચાન્સલર બન્યા, બરાબર। તો પ્રશ્ન 3, હાલમાં આગામી એશિયાઈ કપ 2026 ક્યાં આયોજિત કરવામાં આવશે? તો જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે જાપાનીઝ યેન, PM છે શિગેરુ ઇસેબા। ભારતના રાજદૂત જાપાનમાં સિરિલ જોર્જ છે। જાપાન જનસંખ્યામાં સતત 14 વર્ષ ગિરાવટ જોવા મળી। પાછળના 1 વર્ષમાં 9 લાખની ગિરાવટ જોવા મળી। જાપાન 6 કલાકમાં 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવશે। જાપાન ક્રિપ્ટોકરન્સી પર સંપત્તિઓની વિત્તીય ઉત્પાદનના રૂપમાં કાનૂની દરજ્જો મળ્યો। વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ટોમિકો ઇટુકાને 116 વર્ષની ઉંમરે નિધન થયું। જાપાનની ભારતીય સ્ટાર્ટઅપને મળીને અંતરિક્ષ મલબે નિપટાન માટે લેઝર લેન્સ ઉપગ્રહ અધ્યયન કરવાનો આદેશ કરશે। નાગાલેન્ડના 25મો હોર્નબિલ મહોત્સવ જાપાનના ભાગીદાર દેશના રૂપમાં ઘોષિત કરવામાં આવ્યો। ટાઇફૂન સાન્સાના કારણે જાપાન હાઈ એલર્ટ રજૂ કરવામાં આવેલો। તો પ્રશ્ન 4, કે હાલમાં કોને મહારાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આલોક જોશી। તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કાર્યકારી નિદેશકના રૂપમાં અનંત અંબાણીને નિયુક્ત કરવામાં આવ્યા। આસામના રાઇફલના પ્રથમ મહિલા ડોંગ હેન્ડલરના રૂપમાં સિમલક્ષ્મી PV સિંધુ નિયુક્ત કરવામાં આવ્યા। બોઈંગના ઉપાધ્યક્ષ પ્રબંધક નિર્દેશક સ્ટેસી શાયરને નિયુક્ત કરવામાં આવ્યા। જીતેન્દ્ર મિશ્રાને CIFEJ એટલે કે ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ ધ ફિલ્મ્સ ફોર ચિલ્ડ્રન એન્ડ યંગ પીપલના અધ્યક્ષ બન્યા। ભારતના સિવિલ આયોગના અધ્યક્ષના રૂપમાં જસ્ટિસ દિનેશ માહેશ્વરીને નિયુક્ત કરવામાં આવ્યા। શ્રી ભૂષણ પાંડેને AIBના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા। રાજારામ મોહન રાય વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા યંગ ગ્લોબલ લીડર્સ 2025 રૂપમાં પસંદગી થઈ। સંતોષ કુમાર ઈડસ બેંકના ડેપ્યુટી CFOના નિયુક્ત કરવામાં આવ્યા। અને મધ્યપ્રદેશના CM જણાવો, હમણાં ચર્ચા પછી મધ્યપ્રદેશના કેપિટલ જણાવો અને મધ્યપ્રદેશના રાજ્યપાલ જણાવો, બરાબર। આ પ્રશ્ન તમે જણાવજો। રોજના વિડીયો જોતા હશો તો તમને ખબર હશે।
तो प्रश्न 5 हाल में चर्चा में रहेल सचेत एप कई संस्था द्वारा विकसित करवामां आवी छे? तो राष्ट्रीय आपदा प्रबंध प्राधिकरण, बराबर। आ संस्था द्वारा आ एप द्वारा चक्रवात, भूकंप, सुनामी, जंगल में लागती आग, हिमस्खलन एटले के बरफनुं पीगळुं होय, तूफान, आंधी, वीजળી પડવાની જેવી કુદરતી આપત્તિઓ એટલે બધું પણ ગણી લેવાની કુદરતી આપત્તિ તેની સાંકેતિક ચેતવણી આપશે અને તેના વિશે ચેતવણી વિશે જાણવા મળશે એમ, બરાબર। આગાહી વિશે વરસાદની, બરાબર। પ્રશ્ન 6 હાલમાં ઇન્ડિયા પોસ્ટ KYC સત્યાપન અને આસાન બનાવવા માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો SBI મ્યુચ્યુઅલ ફંડ। પ્રશ્ન 7 હાલમાં કોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભારતીય મહિલાઓને સશક્ત બનાવવાની હેતુ એઆઈ કિરણ પહેલ લોન્ચ કરી છે? તો મેટા ઇન્ડિયા। પ્રશ્ન મેટાનું કયા કયા એપ છે તમે ખાસ કરીને ચેક કરી લેજો। તો એક ફેસબુક, ઇન્સ્ટા અને ત્રીજું તમે કોમેન્ટમાં જવાબ આપજો, બરાબર। સંકળાયેલું છે। પ્રશ્ન 8 હાલમાં કોને બૌદ્ધિક સંપદા અધિકારીઓને ઉલ્લંઘન માટે ભારતને પ્રાથમિક નિગરાની સૂચિમાં રાખવામાં આવ્યો છે? તો અમેરિકા। 23 એપ્રિલે અંગ્રેજી ભાષા દિવસ મનાવવામાં આવ્યો। અમેરિકાના ન્યૂયોર્કમાં ડોબી આંબેડકરનું બાબાસાહેબ આંબેડકરનો દિવસ મનાવવાની ઘોષણા કરી છે। અમેરિકાએ સખત ચોથી વખત 4 વર્ષમાં ભારતને સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર દેશ બનાવ્યો છે। અમેરિકા બાયોટેક ફોર્મ કોલોસલ બાયોસાઇન્સને ડાયરવુલ્ફની પુનર્જન્મનો દાવો કર્યો છે। અમેરિકા સિનેટના ભારતીય વૈજ્ઞાનિક જે ભટ્ટાચાર્યને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાના નિર્દેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા અને જાપાન દેશનું કેપિટલ જણાવો, બરાબર, કોમેન્ટની અંદર, બરાબર। અમેરિકા આવવાવાળા પ્રેષણોમાં સ્ત્રોતમાં અમેરિકા ટોપ, ભારત આવવાવાળા પ્રેષણોમાં અમેરિકાના સ્ત્રોતના અમેરિકા ટોપ પર છે। અમેરિકા સિએટલ પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવ શરૂ થયો। અમેરિકાના રાષ્ટ્રપતિ શિક્ષા વિભાગને બંધ કરવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે। અમેરિકા WHOથી બહાર થયું। પેરિસ જલવાયુ સમજોતાથી અમેરિકા બહાર થયું। અમેરિકાએ ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા રાખવામાં આવ્યું। બાલ્ડ ઈગલને અમેરિકાનો રાષ્ટ્રપક્ષી ઘોષિત કરવામાં આવ્યો। અમેરિકા પેપર સ્ટ્રો પર પ્રતિબંધ લગાવ્યો। ખુફિયા વિભાગની પ્રમુખ તુલસી ગબાર્ડ માર્ચ મહિનામાં ભારતની યાત્રા પર આવ્યા હતા અને પ્રમુખનું નામ ખાસ કરી તુલસી ગબાર્ડનું યાદ રાખજો। તો પ્રશ્ન 9 હાલમાં પ્રોફેસર સની થોમસ 83 વર્ષીય ઉંમરે નિધન થયું છે, તેઓ કોણ હતા? તો નિશાનેબાજ કોચ। પ્રશ્ન 10 હાલમાં આવેલ SRPના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચ કરવાવાળા દેશોમાં કોણ ટોપ પર છે? તો અમેરિકા છે। રક્ષા બજેટમાં પણ અમેરિકા ટોપ પર છે, બરાબર। ભારત ચોથા સ્થાન પર છે, તો અમેરિકા ટોપ પર છે। જાપાન બીજા પર છે। રશિયા 4 પર છે। જર્મની રશિયા 3 પર છે। અમેરિકા 1 પર, ચાઇના 2 પર, રશિયા 3 પર, જર્મની 4 પર ને ભારત 5 પર, બરાબર। તો પ્રશ્ન 11 હાલમાં કઈ રાજ્ય સરકારને EV માટે ખેલ ટોલ ટેક્સની ઘોષણા કરી છે? તો મહારાષ્ટ્ર। તો કઈ દેશની જનસંખ્યામાં 14 વર્ષ ગિરાવટ જોવા મળે? આ કોમેન્ટમાં જવાબ આપશો। તો મહારાષ્ટ્રનો જવાબ આવે ને પેલા પર। હાલમાં કઈ રાજ્યની સરકારને EV ખેલ ટોલ ટેક્સની છૂટની ઘોષણા કરી છે? તો મહારાષ્ટ્ર। કેપિટલ છે મહારાષ્ટ્રનું મુંબઈ। CM છે દેવેન્દ્ર ફડણવીસ। રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણ। ઉજાની બંધ, જયકવાડી બંધ, કોયના બંધ, નાવેગાંવ, નજીરા, સહ્યાદ્રી, મેલઘાટ, તળોવા, અંધારીપુર ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલા છે। મહારાષ્ટ્રમાં કરાડ શહેરમાં 100% સુરક્ષિત નિપટાનની સ્વચ્છતા અભિયાન પ્રસિદ્ધિ હાંસલ કરી છે। ત્રિભાષા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે। 6ઠા ભારત ઉઝબેક સૈન્ય અભ્યાસ ટ્રસ્ટ પુણેમાં શરૂ થયો છે। ડસ્ટ લીગ પુણેમાં શરૂ થયો છે। પ્રવીણ પરદેશી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના રૂપમાં આર્થિક સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા। મહારાષ્ટ્રના ખુલતાબાદનું નામ બદલીને રતનપુર રાખવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના સરકારે ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં છત્રપતિ શિવાજી ભવ્ય સ્મારક બનાવવાનો ફેસલો કર્યો। રામ સુતાર મહારાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા। તો પ્રશ્ન 12 હાલમાં કયા નગર નિગમને પ્રભાવિત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ રજૂ કરવામાં આવ્યો છે? તો ગાઝિયાબાદ નગર નિગમ। પ્રશ્ન 13 હાલમાં રક્ષામંત્રી રાજનાથસિંહ કયા દેશની વિજય દિવસના પરેડ ભારતનું પ્રતિનિધિત્વ કરશે? ભારતનું। તો રશિયાની અંદર આપણે વડાપ્રધાન મોદી સાહેબ જવાના હતા, પણ આ થોડું જે પહેલગામનું જે ચર્ચા થઈ એટલે અને આ બધું થયું એટલે તેમને ડિસિઝન બદલી લીધું અને હવે આપણા રક્ષામંત્રી રાજનાથસિંહ ત્યાં ભારતનું પ્રતિનિધિત્વ ત્યાં દેશની અંદર કરશે। તો 6 જૂન રશિયન ભાષા દિવસ મનાવાય છે। રશિયન કરન્સી છે રશિયન રૂબલ। મેક્સિકો કેપિટલ છે મોસ્કો। રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન। ભારત અને રશિયા વચ્ચે રાજનૈતિક સંબંધો 78મી વર્ષગાંઠ બનાવી છે અને કોઈ પણ રશિયાનો પ્રશ્ન આવે તો ખોટી કોમેન્ટ ના કરતા, આપણો એક મિત્રતા દેશ છે
અને રશિયનનો એવો કોઈ પ્રશ્નના કોમેન્ટ ખોટી ના કરતા રશિયા વિશે. ભારત અને રશિયાના વચ્ચે નૌસૈનિક અભ્યાસ ઇન્દ્ર 25 શરૂ થયો છે. ભારત T-72 ટેન્કોની એન્જિન આપૂર્તિ માટે રશિયાએ ફોર્મની સાથે હસ્તાક્ષર કર્યા છે. રશિયા રોસકોસ્મોસના નવા પ્રમુખ દિમિત્રી બાકાનોવને નિયુક્ત કરવામાં આવ્યા છે. રશિયાના બેલારુસની ઓરેસ્નિક મિસાઇલ પ્રણાલી તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. રશિયાએ ટેનિસ ખેલાડી દાનિલ શાલેવનું ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે 2 વર્ષ સસ્પેન્ડ કરવામાં આવે છે. રશિયાએ કેન્સર વેક્સિન બનાવવાની ઘોષણા કરી છે. આ પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પોઈન્ટ નોંધી લેજો. પ્રશ્ન 14, હાલમાં કોના દ્વારા હરિત હાઇડ્રોજન પ્રમાણન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે? તો પ્રહલાદ જોશી. પ્રશ્ન 15, હાલમાં કોને પ્રોજેક્ટ કુઈપર માટે પ્રથમ 27 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે? તો અમેઝોન પ્રથમ 27 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે. હાલમાં બીજી એશિયાઈ યોગાસન, કાલે પૂછેલો પ્રશ્ન, હાલમાં બીજી એશિયાઈ યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં કોણ ટોપ પર છે? તો ભારત. જાપાન બીજા પર છે, મંગોલિયા ત્રીજા પર છે, ઓમાન ચોથા પર છે, નેપાળ પાંચમા પર છે. તો પ્રશ્ન, હાલમાં IPLમાં સૌથી ઝડપી શતક લગાવવાવાળા બીજા બેટ્સમેન કોણ બન્યા છે? બીજા તો વૈભવ સૂર્યવંશી. હજી પણ ક્રિસ ગેલ વેસ્ટ ઇન્ડીઝ એ ટોપ પર છે. તો ખાસ કરીને પોઈન્ટ નોંધી લેજો. તો હવે આપણે ચર્ચા ઘણી કરી છે મિત્રો. આ દિવસનું કરંટ પૂરું, અને આપણે હવે 30 એપ્રિલનું જારી કરીશું, કારણ કે આ તો 1 મેનું હતું, બરાબર. તો હાલમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ મનાવવામાં આવે છે 29 એપ્રિલે. હાલમાં ભારત અને ભૂટાન વચ્ચે 6ઠ્ઠી સંસ્કરણ સીમા સુલુકની બેઠક થિમ્પુમાં થઈ છે. હાલમાં 2024 પશ્ચિમી પ્રીમિયર લીગનો ખિતાબ લિવરપૂલે જીત્યો છે. હાલમાં રામાનુજ જર્ની ઓફ ધ ગ્રેટ મેથેમેટિશિયન નામની પુસ્તક અરુણ સિંઘલ અને દેવેન્દ્ર કુમારે શર્માએ લખી છે. હાલમાં ડાક વિભાગ અને ટપાલ વિભાગ દ્વારા સન્માન સ્મારક ડાક ટિકિટ રજૂ કરશે ચતુરલાલનું. હાલમાં 11મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં થઈ છે. હાલમાં પંજાબે ડ્રોન રોધી પ્રણાલી પરીક્ષણ પૂરો કર્યો છે. હાલમાં કે રામકૃષ્ણ રાવને તેલંગાણા રાજ્યના નવા મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવે છે. હાલમાં જયરદા કોસ્ટાનું નિધન થયું છે. તેઓ ફૂટબોલર હતા. હાલમાં ભારત અને નેપાળ દેશની સીમા પર પ્રાચીણ અવસરના સમજોતા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. હાલમાં મધ્યપ્રદેશ રાજ્યમાં 2100 કરોડ રૂપિયામાં PM મિશ્રા ટેક્સટાઇલ પાર્કની મંજૂરી મળી છે. હાલમાં IPLમાં સૌથી ઝડપી શતક લગાવવાવાળા બીજા બેટ્સમેન બન્યા છે વૈભવ સૂર્યવંશી. ક્રિસ ગેલ ટોપ પર છે. હાલમાં આયુષ મંત્રાલય રાષ્ટ્રીય આયુષ્યના મિશન સંમેલન આયોજિત લોનાવાલામાં મહારાષ્ટ્રમાં થયું. હાલમાં જ્યોતિરાદિત્ય મન સિંઘે ન્યૂ દિલ્હીમાં જ્ઞાન પોસ્ટ સેવાની ઘોષણા કરી છે. હાલમાં શાહજી એન કરુણ મલયાલમ ફિલ્મ નિર્માતાના 73 વર્ષની ઉંમરે નિધન થયું છે, બરાબર. તો પ્રશ્ન, હાલમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ 10 લીગનો 6ઠ્ઠો સંસ્કરણ શરૂ થયો, બરાબર. તો આટલા પ્રશ્નો હતા. હવે આપણે આટલી ચર્ચા કરી. હવે બીજી ચર્ચા થોડી ફાસ્ટમાં રહેશે, ખાસ કરીને ધ્યાનમાં રાખજો. તો પ્રશ્ન પહેલો, CEO તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. આ પ્રશ્નો ગમે ત્યારે નિમણૂક વિશે આવે તો ચેક કરી લેજો. CFO તો ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર. CTO ચીફ ટેકનિકલ ઓફિસર. COO તો ચીફ ઓપરેટિંગ ઓફિસર, બરાબર. તો એપ્રિલની ચર્ચા કરી લઈએ. આ છેલ્લો દિવસ છે, પછી એપ્રિલની નિમણૂક વિશે ચર્ચા નહીં કરીશું. આપણે મેની ચર્ચા કરીશું. તો પૂનમ ગુપ્તા RBIના ડેપ્યુટી ગવર્નર નિયુક્ત રહ્યા. રાજકુમારસિંહને ચંદીગઢ DGP નિયુક્ત કરવામાં. નીતિ તિવારી PM મોદીના નિજી સચિવ બન્યા. સોનિલ કક્કડ મારુતિ સુઝુકીના પૂર્ણકાલીન નિદેશક બન્યા. ચલ્લા એસોસિએટી ભારતીય બેંકના સંઘના ચેરમેન બન્યા. શિવ કલ્યાણ રમણ NRFના CEO બન્યા છે. RBI અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિદેશક બનાવ્યા. અજય ભાદુ જેમના CEO બન્યા છે. અંજુરાણી રાઠા કાનૂની મામલાના સચિવ બન્યા. અમિતાભ મુખર્જી NMDCના CMD બન્યા છે. વિકાસ કોશી સ્પેશિયલના અધ્યક્ષ બન્યા છે. તાકાશી નાકાજીમા હોન્ડા કારના CEO બન્યા છે. અતુલ કુમાર ભારતીય બેંક સંઘના કાર્યકારી નિદેશક બન્યા છે. ક્રિસ્ટી કોવેન્ટી આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમિતિના અધ્યક્ષ બન્યા છે. અરુણ મામન ATMના અધ્યક્ષ બન્યા છે. જોય માલ્ય બાગચી સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા છે. આરતી સુબ્રમણ્યને TASના નવા કાર્યકારી નિદેશક બન્યા છે. પરવીણ પરદેશી મહારાષ્ટ્રના મુખ્ય આર્થિક પરિષદના સલાહકાર નિયુક્ત કરવામાં આવે છે. નિધિકેસ્તા લેબોરેટરી નીતિના પ્રમુખ પણ નિયુક્ત કરવામાં આવે છે. સૌરવ ગાંગુલી ICC પુરુષ ક્રિકેટ સમિતિના ફરીથી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે. મોહન રાજન અખિલ ભારતીય નેત્ર રોગના સોસાયટીના ઉપાધ્યક્ષ બન્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના બિરલ દાવડાને ડેપ્યુટી CIO નિયુક્ત કર્યા છે. નેપાળ રાષ્ટ્રીય બેંકના કાર્યવાહક ગવર્નર નિર્મલ દુગાનાને નિયુક્ત કરવામાં આવ્યા. તો આપણે હવે થોડી ભારત વિશે ચર્ચા કરી લઈએ.
તો હાલમાં હિમોફિલિયા જીન થેરાપી સફળતા ભારતે મેળવી છે. નીતિ આયોગના રિપોર્ટ્સ પ્રમાણે દુનિયામાં સૌથી ચોથો મોટો મોબાઈલ નિર્માતા દેશ ભારત બન્યો. લેજર નિર્દેશ છે. હથિયાર પરીક્ષણો કરવાવાળો ચોથો દેશ ભારત બન્યો. રશિયા, ચીન, મેક્સિકો પછી ભારત આવે છે. નેટવર્ક તરફતા સૂચકાંકમાં ભારત 36મા સ્થાન પર છે. એઆઈમાં સૌથી વધારે નિવેશ કરવાવાળા 10 દેશોમાં ભારત સામેલ થયો. ભારત 7મા સ્તર પર છે. 10 દેશોની અંદર ભારત વૈશ્વિક સ્તર પર બીજો સ્થાન. 5G બજાર બન્યું છે. સતત વિકાસ લક્ષ્ય સૂચકાંકમાં ભારત 209મા સ્થાન પર છે. કબડ્ડી વિશ્વકપમાં 2025નો ખિતાબ ભારતે ઇંગ્લેન્ડને હરાવીને જોઈ. ચીન સિવાય ભારતે એક નાણાકીય વર્ષમાં બિલિયન ટન કોલસાનું ઉત્પાદન આંકડો પાર કર્યો છે. કેન્સર મૃત્યુદરમાં ભારત ટોપ પર છે. ભારત વિજ્ઞાનની નવી કેટેગરી આયુષ વિઝા લોન્ચ કરી છે. ભારત મોસ્ટ ફેવરેટનો નેશનલનો દરજ્જો સ્વિટ્ઝરલેન્ડે સમાપ્ત કર્યો. ભારતના પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથથી સોશિયલથી જોડાય છે. વિશ્વનો બીજો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો. અમેરિકા ટોપ પર છે. મેટ્રો નેટવર્ક ભારત ત્રીજા સ્થાન પર છે. અમેરિકા, ચીન પછી ભારત આવે છે. સાયબર હુમલા લક્ષિત દેશ બીજો સ્થાન ભારત છે. જાપાન ટોપ પર છે. તો પછી કપડાની પરિધાનમાં 6થા સ્થાન પર ભારત છે. કોફી ઉત્પાદન ભારત 7મા નંબર પર છે. કોફી ઉત્પાદનના કર્ણાટક રાજ્ય ભારતમાં ટોપ પર છે. કોફી ઉત્પાદન દુનિયામાં ટોપ પર બ્રાઝિલ છે. એસઆરપીના રિપોર્ટ પ્રમાણે ભારત વિશ્વનો બીજો હથિયાર આયાતકાર દેશ બન્યો છે. એસઆરપીના રિપોર્ટ પ્રમાણે વિશ્વનો હથિયાર આયાતકારની અંદર અમેરિકા ટોપ પર છે. ફ્રાન્સ બીજા સ્થાન પર છે. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતે જીતી છે. ભારતની 72 ટેન્કોની આપૂર્તિ માટે રશિયા ફોર્મની સાથે હસ્તક્ષેપ કરે. દૂધ ઉત્પાદનનો વિશ્વનો ભારત ટોપ પર છે. દુનિયાની સ્માર્ટફોન નિર્યાતમાં ભારત ત્રીજા સ્થાન પર છે. ભારત નદીઓના સંરક્ષણમાં 66થી વધારે ડોલ્ફિન નોંધવામાં આવી. બરાબર. આટલા પ્રશ્નો છે. તો હવે ચર્ચા કરી લઈએ આપણે. સંજય કુમાર મિશ્રાને પ્રધાનમંત્રીના મૂળથી કાર્યકારી પરિષદના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવા. રાજીવ કુમાર નીતિ આયોગના નવા સદસ્ય બન્યા. જીએસડબલ્યુ દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપનીને તેલંગાના ટીબી પરીક્ષણ ઉત્કૃષ્ટ માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો. ભારત અને રશિયા વચ્ચે નૌસૈનિક અભ્યાસ ઇન્દર 25 શરૂ થયો. ટ્વેન્ટી ક્રિકેટમાં 13,000 રન બનાવવાવાળા પ્રથમ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા અને બીજા 12,000 રનવાળા રોહિત શર્મા બન્યા છે. કેરળ વરિષ્ઠ નાગરિકોને આયુષ સ્થાપિત કરવાવાળા પ્રથમ રાજ્ય બની. દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન બંદર ફ્રાન્સમાં શોધવામાં આવ્યો. હરિયાણા ભાષા સરકાર 3, 10 અને 9 માટે ત્રિભાષા ફોર્મ્યુલા લાગુ કરશે. ઉત્તર પ્રદેશ 47મી રાષ્ટ્રીય જુનિયર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશિપ જીતી છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનો બીજો સર્કલ હરિયાણા ટોપ પર રહ્યું છે. ચેન્નાઈ એસઆઈટી ભારતીય બેંક સંઘના ચેરમેન નિયુક્ત કરવા છે. નીલમ દુંગાના નેપાળ બેંકના રાષ્ટ્રીય બેંકના કાર્યવાહક ગવર્નર નિયુક્ત કરવા. ભારતે ઓપરેશન બર્મા હેઠળ મ્યાનમાર અને માનવીય સહાયતા મોકલી છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિર્યાતક દેશ બન્યો છે. કેન્યા ટોપ પર છે. અમેરિકા શ્રીલંકાને પાછળ છોડ્યું છે. ગુજરાત 5 વિભાગના માધવપુર ગેડ મેળવો શરૂ થયો છે. આંધ્રપ્રદેશ શૂન્ય ગરબી ફોર પહેલનો શુભારંભ કરવામાં આવ્યો. ગરબી 2029માં વર્ષ આંધ્રપ્રદેશને ગરબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે. જાપાન 6 કલાકમાં 3D રેલવે સ્ટેશન બનાવશે. 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવશે. વિશ્વ હડા રેન્કિંગમાં વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગ 2025માં સિંગાપુર હવાઈ અડ્ડા ટોપ પર છે. એમાં એરપોર્ટનું નામ છે ચાંગી એરપોર્ટ, એ ટોપ પર છે. હરિયાણા સરકાર પ્રથમ બાળકો માટે 100% સ્કોલરશીપ એલાન કર્યું છે. યુજીસીના ચેરપર્સન વિનીત જોશી બન્યા છે. જેમ્સ એન્ડરસનને નાઇટહુડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પાછળના 1 વર્ષમાં ત્યાં જાપાનની જનસંખ્યામાં સતત 14મી વખત ગિરાવટ જોવા મળી છે. 9 લાખની ગિરાવટ 1 વર્ષમાં જોવા મળી છે. પાછળના યુએઈ વેસ્ટર્ન ઇન્ડિયન પોલની ગવર્નન્સની સમિતિએ અધ્યક્ષતા સંભાળી છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની મેજબાની 2025માં બિહાર કરશે. ત્રિભાષા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાષ્ટ્ર મહારાષ્ટ્ર બન્યું છે અને હરિયાણા લાગુ કરવાની ઘોષણા કરી છે. પંજાબ મધ્યપ્રદેશને હરાવીને 15મી હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યો છે. બિહાર સરકારને મહિલા સમાજ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. ફેક્ટ લક્ઝરી બ્રાન્ડ ચેનલના અનન્ય પાંડેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. અજય ભૂષણ પાંડે એઆઈબીના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં છે. હરિયાણા ત્રિભાષા પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી છે. મણિપુર યુદ્ધ સ્મારકના પરિસરને ખોમજોમ દિવસ મનાવવામાં આવ્યો છે. પંજાબ સરકારે બધી સ્કૂલમાં એનર્જી ડ્રિંક્સને પ્રતિબંધ લગાવ્યો છે. કૃતિ સેનને ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે. હાલમાં એઆઈ નિવેશ પર આધાર પર ટોપ પર 10 દેશોમાં ભારત સામેલ થયું છે. અમેરિકા ટોપ પર છે. ભારત કુલ 7મા નંબર પર છે. મહારાષ્ટ્ર સરકારે ઈ-રિક્ષા યોજના શરૂ કરી છે. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ટ્રસ્ટ લીગનો 6થો સંસ્કરણ સંપન્ન થયો. બરાબર. આ પ્રશ્નની અંદર નોંધ રાખશો તો બિહાર અને સરકારને મહિલા સંવાદ અભિયાન શરૂ કરવામાં આવે તો એની મહિલા સંવાદ અભિયાનમાં શું હોય છે ખાસ કરીને મિત્રો કે મહિલાની જે યોજનાઓ બનાવવામાં આવી છે કેટલી મહિલા સુધી પહોંચી છે અને કેટલી યોજનાઓ બાકી છે, કઈ રીતનું બધું ક્લિયર માહિતી ડેટા એકઠા કરવામાં આવશે તેની વિશે. હવે ધારો કે મહિલા સંવાદ અભિયાનની અંદર કોઈ પણ યોજના પડી છે કેપીએસવાય જીએસવાય ફોર્મ એ કેટલી લોકો સુધી પહોંચી છે તેનો ટાર્ગેટ અને કેટલો બાકી છે એ બધું મહિલા સંવાદ અભિયાનની અંદર ક્લિયર ડેટા કરવાનું એક યોજના શરૂ કરશે આ બિહાર સરકાર. બરાબર.
તોય પણ મહિલા સમાજ અભિયાન વિશે યુટ્યુબ નહીં મિત્રો, ગૂગલ પર સર્ચ કરી લેજો. ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.